વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.7 એમાં દાખલા નંબર 4 રકમ બોર્ડ પર લખેલી છે 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે। 3 અંકની એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે એ સંખ્યાને આપણે 6 વડે 8 વડે અને 12 વડે નિશેષ ભાગી શકીએ અને 3 અંકની સૌથી નાની સંખ્યા। તો એના માટે સૌપ્રથમ 6, 8 અને 12 નો આપણે લસા શોધવો પડે। તો 6, 8 અને 12 નો લસા શોધીએ। 6, 8 અને 12 ત્રણેયમાં એકમનો અંક બેકી સંખ્યા છે એટલે ત્રણેયનો 2 વડે ભાગ ચાલશે। એટલે અહીંયા આપણે લખીએ 2 નો ઘડિયો બોલવાનો 6 આવે ત્યાં સુધી તો 2 તરી 6 એમાં વચ્ચે 3 આવે છે એટલે અહીંયા આપણે લખીએ 3 2 ચોક 8 વચ્ચે 4 આવે છે 2 6 12 વચ્ચે 6 આવે છે। હવે 4 અને 6 નો 2 વડે ભાગ ચાલે છે, 3 નો 2 વડે ભાગ ચાલતો નથી એટલે આપણે 3 ના 3 લખીશું અને 2 વડે આપણે ભાગ ચલાવીશું। 2 દુ 4 અને 2 તરી 6 વચ્ચેની સંખ્યા 3 છે એટલે 2 તરી 6 2 નો 2 વડે ભાગ ચાલે છે, 3 નો 2 વડે ભાગ ન ચાલે એટલે 3 ના 3 અને 2 નો આપણે 2 વડે ભાગ ચાલે। બે નો ઘડિયો બોલીએ 2 એકુ 2 વચ્ચે આપણે 1। હવે વધ્યા 3 અવિભાજ્ય સંખ્યા છે એનો 3 વડે ભાગ ચાલે તો આપણે 3 વડે ભાગ ચલાવીએ। 3 એકુ 3 એકુ 3 1 1 1 આવી ગયા। હવે આપણે લસા શોધીએ। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 દુ 8 તરી 24 લસા 24। और રકમમાં એમ કે છે 3 અંકની સૌથી નાની સંખ્યા, તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે। આ 100 ને આપણે 24 વડે ભાગાકાર કરીએ। 24 નો ઘડિયો બોલવાનો 100 કરતા વધે નહીં ત્યાં સુધી 24 એકુ 24 દુ 48 24 તરી 72 અને 24 ચોક 96 24 पंचा 120 शेष वधी जाए तो 100 માંથી 96 બાદ કરીએ એટલે शेष વધે 4। તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 એમાંથી આપણે શેષ બાદ કરીએ
એટલે જવાબ આવશે 96. સોમાંથી શેષ 4 બાદ કરીએ. 96. હવે 96 તો 2 અંકની સંખ્યા થઈ ગઈ. 96 ને આપણે 6 વડે 8 વડે અને 12 વડે નિશેષ ભાગી શકીએ, પણ 96 એ 2 અંકની સંખ્યા છે. આપણે 3 અંકની સંખ્યા જોઈએ છે, એટલે 3 અંકની સંખ્યા શોધવા માટે આ 96 એ લસાઅ 24 એ ઉમેરી દઈએ આપણે. જો ભાગ કરીએ તો 2 અંકની જ સંખ્યા મળશે, એટલે આપણે લસાઅ 24 ને ઉમેરી દઈએ એટલે 3 અંકની સંખ્યા મળશે. છ ને 4 10 ને 0 વધી 1 2 ને 3 ને 9 12 120. તો 3 અંકની સૌથી નાની સંખ્યા 120 એવી સંખ્યા છે કે 120 ને 6 વડે ભાગી શકાય, 8 વડે ભાગી શકાય અને 12 વડે પણ ભાગી શકાય. હવે 6 વડે તો 6 ગુણ્યા 20 કરીએ એટલે 20 છંગ 120. 8 15 ગુણ્યા 8 કરીએ એટલે 15 અઠ્ઠા 120. 8 વડે ભાગ ચલાવીએ એટલે 15 આવે ભાગ, અને 12 વડે ભાગ ચલાવીએ એટલે જવાબ આવે 10. 12 ગુણ્યા 10 એટલે 120. દાખલા નંબર 4. 8, 10 અને 12 થી વિભાજ્ય હોય તેવી 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો આ જે દાખલો ગણ્યો જેમ લસાઅ શોધ્યો તે રીતે જ 8, 10 અને 12 નો લસાઅ આપણે શોધવાનો છે. લસાઅ શોધ્યા પછી 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે અને 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. હવે એ 999 ને આપણે જે લસાઅ શોધીએ એ લસાઅ વડે ભાગવાનો, અને જે શેષ વધે એ શેષને આપણે 999 માંથી બાદ કરીએ તો જે સંખ્યા મળે એ 8, 10 અને 12 વડે વિભાજ્ય એ સૌથી મોટી સંખ્યા થશે. આપણે એની ગણતરી કરીએ. 8, 10 અને 12 એકમનો અંક બેકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ના ઘડિયામાં 2 ચોક 8, 4 વચ્ચે 2 પંચા 10, 5 વચ્ચે 2 છંગ 12, 6 વચ્ચે 4 અને 6 નો 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4, 2 તરી 6, 5 નો 2 વડે ભાગ નહીં ચાલે એટલે 5 ના 5. 2 નો ફરીથી 2 વડે ભાગ ચાલશે. 2 એકુ 2, 5 અને 3 નો 2 વડે ભાગ નહીં ચાલે એટલે 5 ના 5, 3 ના
3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે તેનો તે જ સંખ્યા વડે ભાગ ચાલે એટલે આપણે 3 વડે ભાગ ચાલે 5 ના 5 3 1 5 નો 5 વડે ભાગ ચલાવીએ હવે આપણે લસા શોધીએ पाँच तरी 15 15 दू 30 30 दू 60 60 दू 120 3 अंकनी सौथी मोटी संख्या 999 999 ने लसा 120 वडे भाग चलावવાનો છે એટલે 120 એમાં આપણે 12 લઈએ અને 12 નો ઘડિયો મૂલ્ય તો 12 એકા 12 એટલે કે 120 એકા 120 12 દુ 24 120 દુ 240 12 ની પાછળ શૂન્ય ઉમેરીએ અને 40 ની પાછળ શૂન્ય ઉમેરીએ આ शून्य उमेरीए એટલે 120 થશે 120 એકુ 120 120 દુ 240 120 તરી 360 120 ચોક 480 120 पंचा 600 120 छंग 720 120 सत्ता 840 120 अठा 960 અને 120 નવા 1080 એ 999 કરતા વધી જાય છે એટલે 120 અઠા 960 બાદબાકી કરીએ शेष વધે છે 39 और 999 માંથી આપણે 39 शेष બાદ કરીએ તો જે જવાબ આવે એ એવી સંખ્યા આવશે 3 અંકની કે જેને આપણે 8 વડે 10 વડે અને 12 વડે વિશેષ ભાગીશું
999 ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને 39 છે શેષ બાદ કરીએ 9 માંથી 9 જાય 0, 9 માંથી 3 જાય 6, 9 ના 960 એ એવી સંખ્યા છે કે જેને આપણે 8 વડે 10 વડે અને 12 વડે વિશેષ કરી શકીએ અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 રકમ માટે તમે પાઠ્યપુસ્તકમાં જુઓ પાના નંબર 67. દાખલા નંબર 6 માં કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે. જો આ ત્રણેય લાઇટ એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? આ દાખલા માટે આપણને જે સેકન્ડ આપી છે ત્રણેય લાઇટની, એ ત્રણેય લાઇટની સેકન્ડનો લસાઅ આપણે શોધવો પડશે અને જે લસાઅ મળશે એ સેકન્ડમાં મળશે અને તેને મિનિટમાં ફેરવવો પડશે. હવે આપણે ત્રણેયનો લસાઅ શોધીએ. અડતાલીસ સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડનો લસાઅ શોધો. ત્રણેયમાં એકમનો અંક બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. ચાર લેવાના છે, 2 દુ 4, 8 2 ચોક 8, 72 7 2 તરી 6, 1 શેષ વધે, 1 અને 2 12, 2 6 12, 10 લેવાના, 2 પંચા 10 અને 2 ચોક 8. ફરી 2 વડે ભાગ ચાલે. 12 દુ 24, 2 12 24, એટલે અહીં આપણે 12 નાખીએ. 2 12 24, 36, 2 18 36, 18 દુ 36 અને 54, 2 27 27 દુ 54 એટલે અહીંયા 27, 54 ને 2 વડે ભાગીએ એટલે 27.
12 નો અને 18 નો 2 વડે ભાગ ચાલે એટલે 2 વડે ભાગ ચલાવીએ. 2 6 12, 2 9 18, 27 ના 27, 6 નો 2 વડે ભાગ ચાલે 2 તરી 6, 9 ના 9, 27 ના 27. હવે 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3, 3 તરી 9, 3 નવા 27. ફરી પાછો 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3, 3 તરી 9, ફરી પાછો 3 વડે ભાગ ચાલશે. હવે આપણે લસા શોધીએ. બે ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત છે અને 3 3 વખત છે. ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48 અને 48 ગુણ્યા 3 તરી 9, 48 ગુણ્યા 9, 9 8 72, વધી 7, 9 ચોક 36, 36 ને 7, 36 ને 40, 43, લસા થશે 432 સેકન્ડ. એટલે કે ત્રણેય લાઈટો એક સાથે ચાલુ કર્યા પછી 432 સેકન્ડે ફરી પછી એક સાથે ચાલુ થશે. એટલે 432 સેકન્ડને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ભાગવા પડે, કારણ કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય. એટલે આપણે એને 60 વડે ભાગ ચલાવીએ. साइट એટલે કે 6 નો ઘડિયો બોલીએ 432 કરતા વધે નહીં. 6 એકુ 6 એટલે 60 એકુ 60. 60 દુ 120, 60 તરી 120, 180, 60 ચોક 240, 60 पंचा 300, 60 छम 360, 60 सत्ता 420 અને 60 8 480 વધી જશે. એટલે 60 7 420. ત્રણમાંથી એટલે કે આટલી મિનિટ 60 મિનિટ અને 12 સેકન્ડ.
તો લાઇટો શરૂ થયા પછી 7 મિનિટ અને 12 સેકન્ડે બધી જ લાઇટો ફરીથી એક સાથે ચાલુ થશે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહકાર્યમાંથી બોર્ડ પર લખેલું છે કે પુસ્તક સ્વાધ્યાય 3.7 આજે જે આપણે દાખલા કર્યા, દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6, એ તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે ગણો.